વાલિયાના નલધરી ગામનું પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભીડ જામી। સદીઓ પહેલા નલધરી ગામે નલ નામના રાજા અને રાણી દમયંતીએ શિવલિંગની સ્થાપના કરી હતી। વાલિયા તાલુકાના નલધરી ગામ પાસેનું અતિ પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે। મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર વર્ષો પહેલા પાંચપીપળી મહાદેવ મંદિરના નામે પ્રચલિત હતું। જોકે ભક્તોની ભારે ભીડના કારણે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, ત્યારથી આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર મહાદેવથી પ્રચલિત થયા છે। લોકવાયકા મુજબ આ વિસ્તારમાં સદીઓ પહેલા તલરાજા તેમની રાણી દમયંતી સાથે રાજપાટ ચલાવતા હતા અને મહાદેવની પૂજા અર્ચના માટે તેઓએ પાંચ પીપળીના ઝાડના થડ પાસે શિવલિંગની સ્થાપના કરી હતી અને મંદિરનું નિર્માણ કર્યું હતું અને મહાદેવની પૂજા અર્ચના કરતા હતા। આ બાદ મંદિર પાંચપીપળી મહાદેવના નામથી પ્રચલિત થયું હતું અને નવ રાજાના નામ ઉપરથી નવધરી ગામનું નામ પડ્યું હતું અને નલધરી ગ્રામ પ્રચલિત થયું। આ પાંચપીપળી મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે આવતા અને મહાદેવની પૂજા અર્ચના કરતા હતા અને ભક્તોની મનોકામના પૂર્ણ થતી હતી। ભક્તોનો ધસારો વધતો જતો હોવાથી ગામના આગેવાનો અને ભક્તો દ્વારા ભવ્ય મંદિરના નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો અને સૌપ્રથમ ગામના આગેવાનો અને ભક્તોએ પૂજા અર્ચના કરીને અન્ય નવી પાંચપીપળીનું રોપણ કર્યું અને મૂળ સ્થાન ઉપર આવેલ પાંચપીપળીને ત્યાંથી કાઢીને નજીકમાં રોપણ કર્યું હતું। બાદમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું। ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવથી પ્રચલિત થયા। આ મહાદેવ મંદિર ખાતે ગોવર્ધન દાસજી મહારાજ સેવા કરતા હતા। બાદ તેમનું નિધન થતાં હાલમાં તેમનો ભત્રીજો નિતેશ દાસજી મહારાજ મહંત તરીકે સેવા કરી રહ્યો છે। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી સોમવારના દિવસે ભક્તો ઉમટી પડતા હોવાથી આ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે। બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય। जय सिया राम। श्री शिवाय नमस्तुभ्यम। हम मनोकामना मंदिर श्री मनोकामना सिद्धेश्वर महादेव मंदिर नलधरी के महाराज जी हैं અને અમારું નામ નિતેશ દાસજી મહારાજ છે અને પાંચપીપળી મંદિર નલધરી ગામે વાલિયા તાલુકો જિલ્લો ભરૂચ ત્યાં અમે રહીએ છીએ અને સેવા પૂજા કરીએ છીએ। આ મંદિર ખૂબ જ જૂનું માનવામાં આવે છે। જે મહાદેવજી છે એ સ્વયંભૂ છે અને લોકોની દંતકથાઓ અનુસાર એવું સાંભળવામાં આવ્યું છે કે અહીંયા પહેલાં જે આ ગામનું નામ નલધરી પડ્યું છે એ પહેલાં સદીઓ પહેલાં અહીંયા નલ નામના રાજા રહેતા હતા। એમની પત્ની દમયંતી એમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી અને તેમના દ્વારા આ શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી અને આજ સુધી લોકોને એ નથી ખબર કે આ સ્વયંભૂ કેટલા જૂના છે અને મંદિરનું નિર્માણ લગભગ 40 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો। ત્યાર પછી ધીમે ધીમે વિકસિત થતાં આ મંદિર અત્યારે વિકાસના પંથે જઈ રહ્યો છે। ધીરે ધીરે વિકાસની પ્રગતિમાં આવી રહ્યો છે અને અહીંયા શિવરાત્રિના દિવસે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને શ્રાવણ મહિનાઓમાં લોકો સોમવારના દિવસે વધારે પડતા પબ્લિક આજુબાજુના ગામડાના લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। એ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે આ મંદિરનું નામ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું। તે પહેલાં એ પાંચપીપળીના નામે ઓળખવામાં આવ્યું હતું। અહીંયા પાંચપીપળીના થડમાં જે છે મહાદેવ એમનો મૂળ નિવાસ પાંચપીપળીના થડમાં હતો। ત્યાર પછી ધીરે ધીરે પૂજાપાઠ કરીને એ પાંચપીપળીઓ અલગ જગ્યા પર લગાવવામાં આવી હતી અને ત્યાર પછી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારના તે સ્વયં શિવજી જે છે સ્વયંભૂ સ્વરૂપે શિવલિંગ સ્વરૂપે એ અત્યારે મંદિરમાં છે અને એમની પૂજા અને અર્ચના આજ પણ કરવામાં આવે છે અને લોકોની મનોકામના આજે પણ પૂર્ણ થાય છે। આજુબાજુના ગામડાના લોકો વધારે પડતા શિવજી ઉપર અહીંયા વિશ્વાસ રાખે છે અને આસ્થાથી પૂર્ણ શ્રદ્ધાથી શ્રાવણ મહિનામાં તો લોકો અંકલેશ્વર ભરૂચ સુધી ચાલતા સુધી આવે છે અહીંયા।